Hi friends, fine. Okay, so today we discuss the unit ones question answers of the ચિત્તા સ્ટીયર્સ કે આજે ચિત્તા સ્ટીયરના જે ક્વેશ્ચન આન્સર જે છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ કારણ કે ધીસ વન ઓલ્સો ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યુ તમારી અંદર એક આ મહત્વનો એક ભાગ છે કે જે ફર્સ્ટ લેક્ચર આપણે સ્ટોરી લેક્ચર હતું સેકન્ડ ડિસ્કસ જે લેસન ચલાવ્યો અને અત્યારે આપણે ક્વેશ્ચન આન્સરનું જે આ ત્રીજું લેક્ચર છે તો આજે આપણે જે કઈ પેરેગ્રાફ ઉપરથી જે પ્રશ્નોના જવાબ કેવી રીતે બને છે એ સમજવાનો આપણે આજે પ્રયત્ન કરવાના છીએ તો જેથી કરીને કારણ કે આપણને પ્રશ્નનો જવાબ આવડે છે ખરો પણ લખતા એને નથી આવડતો તો કેવી રીતે લખી શકાય એની આપણે ચર્ચા આજે કરવાના છીએ તો રેડી હિયર ગીવ યુ ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ ધીસ લેસન આ લેસનનો પહેલો જે પેરેગ્રાફ છે આપણી પાસે પેરેગ્રાફ જે આપણી પાસે એમાં કહે છે કે લોંગ લોંગ એગો એક જુલુ હન્ટર જે વૃક્ષની નીચે જે બેઠો હતો એનું નામ ઈદી હતું કે જેણે એક લીલાછમ જે ઘાસનું જે મેદાન છે એ મેદાનમાં જોયું કે લાર્જ હર્ડ જે છે ટોળું જે છે કે જે હરણનું ચરી રહ્યું છે અને તે પોતે બોલે છે કે આ ખરેખર સુંદર હરણ છે બટ કે આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ એમનાથી જો પકડવું હોય તો મારે ઘણું દોડવું પડશે પણ કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન કે એને પકડવું એટલું ઇઝી હશે નહીં તો ફર્સ્ટ જે ક્વેશ્ચન જે છે એનો આન્સર બી આ રીતે છે આપણી પાસે કે હુ વોઝ ઈદી ઓકે ઈદી કોણ હતો દેખો અને જ્યારે હુથી આપણે પ્રશ્ન પૂછતા હોઈએ તો ફ્રેન્ડ્સ આ બાબત ખાસ યાદ રાખવાની કે હુ જે છે એની જગ્યાએ જે કંઈ કરતા જે કંઈ કાર્ય કરે છે કે કરતા જે છે કરતા એને કે કોઈ નામ જે છે એ નામ હુની જગ્યાએ મૂકવાનું અને બીજો કોઈ ફેરફાર આપણે કરતા નથી અને વાક્યનો આન્સર આપણી પાસે એટલો ઇઝીલી બની જાય છે તો આન્સર છે આપણી પાસે ઈદી વોઝ અ ઝુલુ હન્ટર દેખો અહીંયા ઈદી એને જે કરતા લાવી દીધા આપણે અહીંયા હુ છે અને વોઝ અ ઝુલુ હન્ટર એ રીતે આપણે એને આન્સર બનાવ્યો નંબર 2 વોટ ડીડ ઈદી સી ઈદીએ શું જોયું હતું મિત્રો ઈદીએ શું જોયું હતું દેખો ભૂતકાળ ડીડથી વાત કરી છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે આપણી પાસે તો જ્યારે ભૂતકાળનું વાક્ય હોય ક્વેશ્ચન્સ આપણે પૂછેલો હોય ને એના આન્સર આપણે જ્યારે બનાવતા હોઈએ આપણે તો એ સાદા વાક્યમાં જ્યારે ચેન્જ કરીએ છીએ એટલે ડીડ લખતા નથી અને ડીડ નહીં લખીએ આપણે એટલે જે કંઈ ક્રિયાપદ હશે એ ક્રિયાપદને ભૂતકાળનું રૂપ આપણે લખીશું તો અહીંયા ઈદી એજ એ કર્તા તરીકે મૂક્યા આપણે તો ઈદી સી ભૂતકાળ હતું એટલે ડીડ જે છે એનો ભૂતકાળ થઈ જાય છે સો તો ઈદી સો એને જોયું અ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ મીડો જે ઘાસનું જે મેદાન મીડો એટલે કે ઘાસનું જે મેદાન હતું એ મેદાનમાં એક હરણનું જે ટોળું જે છે એ ગ્રેઝિંગ કરી રહ્યું હતું એટલે કે ચરી રહ્યું હતું હવે આપણે શું કરીએ છીએ કે જે કંઈ પેરેગ્રાફ એનો બેઠો બેઠો આન્સર આપણે લખી નાખતા હોઈએ છીએ હવે તમે અહીંયા જોઈ શકો છો તમે શું કરશો જ્યારે આન્સર બનાવશો તમારી ભૂલ ક્યાં થશે તમે વાક્ય જોયું એટલે હી વોઝ અ લાર્જ હર્ડ ઓફ ગ્રેઝિંગ આખું વાક્ય તમે એમ લખો છો પણ આપણે ઈદીની વાત કરીએ તો ઈદી એજ એ કર્તા તરીકે આપણે મૂકીશું એને તો આ રીતે એનો જવાબ બને છે થર્ડ વન વોટ ડીડ ઈદી થિંક when he saw the deer જ્યારે એને હરણને જોયા ત્યારે એને શું વિચાર્યું હતું દેખો એને શું વિચાર્યું હતું એમ જ્યારે હરણને એને જોયા તો એને શું વિચાર્યું તો અહીંયા ડીડ થી શરૂઆત કરીએ વોટ ડીડ છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે આપણી પાસે હવે અહીંયા તમે જોઈ શકો છો when પછી he saw the deer આ રીતે પણ અહીંયા આપ્યું છે તો હવે જ્યારે આન્સર બનાવીશું આપણે એટલે ઈદી જે છે એને કર્તા તરીકે આપણે લાવી દીધું તો ઈદી આવી ગયું આગળ આપણી પાસે અહીંયા હવે ઈદી જ્યારે આગળ આવી ગયું છે અહીંયા આપણી પાસે તો હવે અહીંયા ડીડ છે સમજો તો એના હવે ભૂતકાળમાં ફેરવીશું તો થિંક જે છે એ થિંકનું આપણે ભૂતકાળનું રૂપ લખીશું તો થિંકનું ભૂતકાળ શું થશે જે આપણે વર્બ
વાળું જે મોકલેલું છે આપને, તો થિંક તો એનું ભૂતકાળ થશે થોટ. એટલે હવે જવાબ કેવી રીતે બનશે? દેખો, ઈદીને આગળ લાવ્યા, ડીડ દૂર કર્યું, અને થિંક છે એને થોટ કર્યું. તો ઈદી થોટ ધેટ, એને જોયું કે, he had to sorry એને વિચાર્યું કે he had to run a lot to catch one of those deer and wonder if there was an easy way to get a deer. એણે વિચાર્યું કે એને એક બચ્ચાને પકડવા માટે, he had to run a lot, એને ઘણું બધું દોડવું પડશે પકડવા માટે. one those deer, આમાંના જે એક છે એક હરણને પકડવું હોય તો ઘણું દોડવું પડશે. and wonder, અને નવાઈ લાગે, if there was an easy way to get a deer. તો એવું વિચાર્યું કે કોઈ ઈઝી વે હોઈ શકે એવું. ઓકે, અને એ જ વિચારે છે ને કે કોઈ એવું એક ઈઝી કોઈ વે છે, કોઈ રસ્તો છે કે જેથી કરીને હું હરણના જે એક હરણને હું પકડી શકું. તો આ રીતે આ જે પેરેગ્રાફ એના પ્રશ્નો છે એના જવાબ આપણે આ રીતે લખીએ છીએ. અનધર પેરેગ્રાફ આપણી પાસે સડનલી વાળો જે પેરેગ્રાફ, he saw the female cheetah crawling silently closer to grazing animal, કે જ્યારે પેલા જે ચરતા જે પ્રાણી જે છે, હરણ જે છે, એની તરફ એ ફિમેલ જે ચિતા જે છે એ ક્રાઉલિંગ કરીને એની તરફ જાય છે. એન્ડ સડનલી, અચાનક, લેફ્ટ, એ કૂદકો મારે છે અને એક હરણને પકડી લે છે. અને થોડીક વાર પછી એના જે બુશ જે ઝાડી જે છે એમાંથી બચ્ચા બહાર આવે છે, બે બચ્ચા, અને લોકોએ ભોજન એન્જોય કર્યું. આ રીતનો આપણી પાસે પેરેગ્રાફ છે. તો એના પ્રશ્નો આન્સર તમે ધ્યાન આપો. ક્વેશ્ચન 1, હાઉ ડીડ અ ફિમેલ ચિતા કેચ અ ડિયર? ફિમેલ ચિતા, એક જે માદા ચિત્તા જે છે એને એક બચ્ચાને કેવી રીતે પકડ્યું? હાઉથી પ્રશ્ન છે. હાઉ એટલે કે કેવી રીતે. ઓકે, કેવી રીતે એને પકડ્યું? તો આન્સર, ફિમેલ ચિત્તા, દેખો કરતા એને આપણે આગળ લાવી દીધો, ડીડ છે એટલે જે કેચ હોય એનું કોટ કરવાનું, અને અહીંયા ક્રાઉલ હશે તો ક્રાઉલ્ડ થઈ ગયું. અહીંયા ફિમેલ ચિત્તા ક્રાઉલ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ, જે ચરતા જે પ્રાણી હતા એ પ્રાણી તરફ એ જાય છે. તમે ફકરો તો જોઈ શકો છો, ક્રાઉલિંગ હતું આપણી પાસે, પણ જ્યારે આન્સર આપવાનો આવ્યો એટલે મેં એને જે ક્રિયાપદ હતું એને આપણે ભૂતકાળનું રૂપ બનાવી દીધું. એન્ડ ધેન શી લેફ્ટ, દેખો અહીંયા લેફ્ટ, અને એ કૂદી, એન્ડ ધેન શી લેફ્ટ એન્ડ કોટ ડિયર, અને કૂદીને એને એ હરણ જે છે એ હરણને એને પકડી લીધું. નાઉ ધ સેકન્ડ વન, અહીંયા આપણી પાસે શી લેફ્ટ જે છે બે વખત છપાઈ ગયું છે. નાઉ, with whom did the cheetahs enjoy meal? તો ચિત્તાએ કોની સાથે એ મીલ જે છે એ મીલ યાની કે ભોજન જે છે એને એન્જોય કર્યું. ચિત્તા, દેખો ચિત્તા વિથ હુમ, કોની સાથે, હુમ એકલું હોત તો કોને, અને વિથ હુમ એટલે કોની સાથે. આ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું છે, આ જે WH ક્વેશ્ચન જે છે ને એના વર્ડ જે આપણને ખબર હોવી જોઈએ. આપણે એ શીખવાના જ છીએ હવે આના પછી. જે ચિત્તા એન્જોય, તો ડીડ છે એટલે ભૂતકાળ, એન્જોયડ, આ ખાસ ધ્યાન રાખવાનું છે, એન્જોયડ હર મીલ, એનું જે ભોજન એ જમે છે, વિથ હર 2 કપ્સ, એના જે બે બચ્ચા જે છે ને એ બચ્ચાની સાથે એ જમે છે. જમે છે એટલે કે ભોજન લે છે. એક હરણને મધર ચિત્તાએ એને માર્યું અને એના બચ્ચા સાથે એમણે એ જે કંઈ ડિયર હતું, જે ભોજન હતું એને એન્જોય કરે છે. થર્ડ વન, વેર વર ધ કપ્સ? હવે આવો પ્રશ્ન પૂછે કે કપ્સ ક્યાં હતા, બચ્ચાઓ ક્યાં હતા? તો ક્યાં હતા? ઝાડીઓમાં. હવે આપણને ખબર છે ખરી કે ઝાડીઓમાં હતા, પરંતુ એને જ્યારે જવાબ બનાવીએ ને ત્યારે આપણે ભૂલ કરતા હોઈએ, અને થોડી બી જો ક્રિયાપદની ભૂલ થઈ એટલે તમારો ત્યાં માર્ક્સ કપાય. ને પછી તમે કહો સર મેં તો બેઠું મસ્ત લખ્યું હતું.
પણ આપણી એ ભૂલ આપણને નથી દેખાતી, એટલે જ લેક્ચર લેવાનું અહીંયા થયું છે. તો અહીંયા દેખો કપ્સ વર ઇન ધ બુશ, એ ઝાડીમાં હતા. ક્યાં હતા? ઝાડીમાં. નંબર 4, હાઉ મેની યંગ વન ડીડ ધ મધર ચિત્તા હેવ? એ હાઉ મેની થી પ્રશ્ન પૂછ્યો છે. હાઉ પેલો હાઉ થી પૂછ્યો, વિથ હુમ થી, વર અને હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. હાઉ મેની યંગ કબ્સ, કેટલા બચ્ચાઓ હતા. ડીડ ધ મધર ચિત્તા હેવ, મધર ચિત્તાને કેટલા બચ્ચા હતા? તો ફ્રેન્ડ્સ કેટલા હતા? 2. કેટલા બચ્ચા હતા? 2. તો હવે તમે જુઓ, મધર ચિત્તા આગળ લાવી દીધું, તો ધ મધર ચિત્તા. હવે દેખો એ ડીડ છે એટલે અહીંયા હેવ આપ્યું છે આપણને, તો હેવ જે છે એનું ભૂતકાળ રૂપ ફેરવી નાખ્યું આપણે. ધ મધર ચિત્તા હેડ, અને આન્સર શું હતું? 2 યંગ વન્સ, એટલે 2 બચ્ચાઓ. યંગ વન્સ એટલે પણ બચ્ચાઓ, અને કબ્સ કહો એટલે પણ બચ્ચા. This one, the second paragraph. Now, the third one. Is eye bright? હવે પેલું જોઈએ ને, આંખોમાં એકદમ ચમક આવી ગઈ છે, આઈડિયા આવે છે, વિચાર આવે છે, અને બચ્ચાની એનવી, એનવી એટલે કે ઈર્ષા આવે છે, અને વિચારે છે, કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કપ્સ? આજે સુંદર બચ્ચા છે એટલું હું નસીબદાર હોઈ શકું? દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. હવે બચ્ચાઓ જે છે ને, એમણે કંઈ પણ પ્રયત્ન વગર એમણે ભોજન એમણે મેળવ્યું છે. તો જો કદાચ એને વિચારે છે કે મારે પણ આજે બચ્ચાની પાસે જેવી માતા જે છે એવું પણ મારી પાસે કોઈક હોત તો મને પણ એવું ખોરાક મને ઇઝીલી મળી શક્યો હોત. એના ક્વેશ્ચન છે આપણી પાસે. નંબર 1, વોટ ડીડ ઈદી થિંક? શું વિચાર્યું એને? તો એને વિચાર્યું, અને પેલા બચ્ચા હતા ને એની ઈર્ષા થઈને વિચાર્યું કે કાશ હું પણ લકી હોત અને મારી પાસે પણ જો આમ ફિમેલ ચિત્તા જેવું કોક હોત તો મારે પણ કંઈ પણ પ્રયત્ન વગર મને પણ ખોરાક મળત, મને પણ જમવાનું મળત, મને પણ મીલ એટલે કે ખાવાનું મળત, એવું વિચારે છે. હવે એને આપણે ઇંગ્લિશમાં લખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, પેરેગ્રાફ સેમ ટુ સેમ એટલો આન્સર છે આપણી પાસે. ઈદી એનવી ધ કપ્સ, એ એના બચ્ચાની ઈર્ષા આવે છે, અને ખરો પ્રશ્ન જવાબ હવે શરૂ થયો. હવે ઈદી લખ્યું છે ને ફરીથી, એટલે આપણે ઈદી ના લખ્યું, હવે શું લખ્યું? હી લખ્યું. હી થોટ, એને વિચાર્યું, ડેટ કે, દેખો વાક્યને આપણે જોડે છે, એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરવતા હોય ને તો આ રીતે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે આપણે હવે તમારો ટોપિક આવવાનો છે. હી થોટ, એને વિચાર્યું, ડેટ ધ કબ્સ વેર કબ્સ વેલ લકી. આ બચ્ચા જે ખરેખર બચ્ચા છે, કે જે બચ્ચા લકી છે, બીકોઝ દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, સહેજ પણ પ્રયત્ન વગર, મુશ્કેલી વગર એમને ખોરાક મળ્યો છે. હી ઓલ્સો વિશ ટુ હેવ, એ પણ એવી ઈચ્છા કરે છે. કોણ? હી એટલે કોણ? ઈદી. ઈદી પણ એવી ઈચ્છા કરે છે ટુ હેવ અ હન્ટર, એમની પાસે પણ એક આવી હન્ટર જે ફિમેલ ચિત્તા જેવું હોય, હન્ટર શિકાર કરી શકે એવું હોય, લાઈક ધેર મધર હુ વુડ હન્ટ ફોર હિમ, કે એ એના માટે શું કરે? એ શિકાર કરે. દેખો અહીંયા, તો હવે અહીંયા તમે જોઈ શકો છો એને જે વિચાર્યું હતું ને, તો અહીંયા દેખો આપણે હિમનો ઉપયોગ આપણે, કારણ કે જ્યારે જવાબ બનાવીશું ને એટલે ઇનડાયરેક્ટમાં જ્યારે બનાવીશું, એ મી કહેશે એટલે આપણે ત્યાં હિમ કહીશું, કારણ કે હન્ટર જુલુ જે છે એ એઝ અ જેન્ટ્સ છે. એટલે નાની નાની બાબત જે છે એ થોડી થોડી આપણે ધ્યાન રાખીશું અને આપણે એમાં રેડી થઈ જઈશું. નંબર 2, વાય ડીડ ઈદી એનવી ધ કપ્સ? અહીંયા દેખો, અહીંયા એડિટ થઈ ગયું છે, જે ઈદી આવવું જોઈએ, બરોબર. આન્સર, ઈદી એનવી ધ કપ્સ, એને બચ્ચાઓની શા માટે ઈર્ષા આવી છે? જવાબ એનો આપણે હવે આપવાનો, પ્રશ્ન આવો છે, એનો જવાબ આપવાનો છે આપણે. તો ઈદી એનવી ધ કપ્સ, એની બચ્ચાઓને ઈર્ષા આવી.
હવે જ્યારે બી વાયથી પ્રશ્ન પૂછીએ ને આપણે એટલે આ ખાસ બાબત ધ્યાન રાખવાની કે જ્યાં આપણે બીકોઝનો ઉપયોગ કરવો પડશે ફ્રેન્ડ્સ. અને જ્યારે બીકોઝની વાત કરીએ છીએ એટલે આગળનું જે વાક્ય છે એજ ઇટ લખવાનો પ્રયત્ન કરીશું. ખાલી ક્રિયાપદ જે છે ડીડ હશે તો ભૂતકાળ કરીશું. તો અહીંયા ઈદી એનવી હતું એનું ભૂતકાળ કર્યું એનવી ધ કપ્સ બીકોઝ they got their food without any effort. એની ઈર્ષા એટલા માટે આવે છે કે એને સહેજ પણ પ્રયત્ન વગર એમનો ખોરાક મળી ગયો એટલે એમને ઈર્ષા આવે છે. થર્ડ, what idea did ઈદી get? દેખો ડીડ છે ને એટલે ગેટ આવ્યું છે. આપણે વાત કરી હતી કે ડીડ લખ્યું છે એટલે વાક્યમાં ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો હવે દેખો ઈદીને શું વિચાર આવ્યો? તો ઈદી ગેટ એનું ભૂતકાળ કર્યું ડીડ હતું એટલે ગોટ ધ આઈડિયા એને એક આઈડિયા આવે છે ટુ હેવ અ હન્ટર. એક મારી પાસે પણ એક આવો શિકારી હોય લાઈક ધ મધર ચિતા ટુ હન્ટ હિઝ ફૂડ કે મધર ચિતા જેવું કે એના માટે એ ફૂડ જે છે એ ખાવાનું જે છે શિકાર કરી લાવે. અને આપણે લેસનમાં જોયું હતું ને કે પછી હું કહીશ જા મારા માટે હરણ પકડી લાવ. મને જે ઈચ્છા થશે એ હું કહીશ અને એ મારા માટે શિકાર કરશે એવું એ વિચારે છે. ઈદી આવું વિચારે છે. તો એ શું વિચાર આવે છે? તો ધીસ વન ધ આઈડિયા. નાઉ નેક્સ્ટ પેરેગ્રાફ છે આપણી પાસે. ત્યાં ઈદી જે છે એને નક્કી કરે છે ડિસાઈડ કરે છે કે એક બચ્ચાને જે શું કરીશ હું ચોરીશ. આ પેરેગ્રાફ જે છે એ આપણને આ રીતે કહેવા માંગે છે કે એનો જે અનુભવ હિઝ એક્સપિરિયન્સ તેના કારણે એ જાણતો હતો. આ ખાસ બાબત યાદ રાખવાની ચિત્તા નેવર એટેક અ મેન. ચિત્તા કોઈ દિવસ માણસ ઉપર હુમલો કરતો નથી તેથી એને ચોરવું સેફ છે. અને સ્ટીલ એટલે ચોરવું એના માટે બચ્ચાને સેફ છે અને એની પાછળ જાય છે સાંજ સુધી. અને જ્યારે સનસેટના સમયે મધર ચિતાઝ હેડ હર કપ જ્યારે એના બચ્ચાને સંતાડી દે છે અને પાણી પીવા તરફ એ ઝરણા તરફ જાય છે ક્વિકલી તરત જ ધ હન્ટર pick up his net and spear and ran into the bush. જે નેટ ભાલો એ લઈને એ બુશ તરફ દોડી જાય છે અને એને ત્યાં બે બચ્ચા જોયા હતા. આ પેરેગ્રાફ છે. હવે પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ બનાવીએ. પહેલો જ પ્રશ્ન છે આપણી પાસે ક્વેશ્ચન 1. વોટ ડીડ ઈદી ડિસાઇડ ટુ ડુ? એને શું નક્કી કર્યું? શું નક્કી કર્યું? તો આપણી પાસે પેરેગ્રાફની ફર્સ્ટ લાઈન જ છે આપણી પાસે. તો ઈદી ડિસાઇડ ડીડ નીકળી ગયું એટલે ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન. એને પીછો કરવાનો અને એક બચ્ચાને ચોરી લેવાનો. સેકન્ડ વન વાયથી પ્રશ્ન છે શા માટે કારણ આપવાનું છે આપણે. વાય વોઝ ઇટ નોટ ડેન્જરસ ફોર ઈદી ટુ સ્ટીલ અ કપ? તો એ ઈદીને બચ્ચા જ્યારે ચોરવા છે એક ઉઠાવી લેવું છે તો એના માટે ડેન્જરસ નથી. શા માટે? ચિત્તા એ ડેન્જરસ નથી શા માટે? તો કારણ તો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એના અનુભવથી ઈદી ન્યુ ધેટ એ જાણતો હતો કે દેખો ચિત્તાઝ નેવર એટેક્સ અ મેન એ માણસ ઉપર હુમલો કરતા નથી. એન્ડ સો ઇટ વોઝ નોટ ડેન્જરસ ટુ સ્ટીલ અ કપ. એટલે બચ્ચાને ચોરવું એ બહુ મુશ્કેલ હતું નહીં. અને આ રીતે પણ બનાવી શકીએ આપણે. મેં જે પાછળ લખ્યું એને આપણે શરૂઆતમાં લખીએ આ રીતે. ઇટ વોઝ નોટ ડેન્જરસ ફોર ઈદી ટુ સ્ટીલ અ કપ પછી લખીશું બીકોઝ from his experience ઈદી knew that a cheetah never attacks a man. બસ આટલે સુધી આને આપણે બનાવવો હોય તો બનાવી શકાય બીજી રીતે. થર્ડ, where did the mother cheetah hide her cub? દેખો ડીડ આપ્યું છે ને
તો અહીંયા હાઈડ HIDE આપ્યું છે, મૂળ રૂપ આપ્યું છે. એ એના બચ્ચાને ક્યાં સંતાડે છે? તો દેખો મધર ચિતા આપણે કર્તા તરીકે લાવી દીધું. મધર ચિતા હવે હાઈડ HIDE જે છે એના ભૂતકાળમાં ફેરવી દઈએ, એટલે કે હિડ HID અને એનું પાસ્ટ પાર્ટિસિપલ થાય હિડન. પણ અહીંયા ભૂતકાળ ડીડ જશે એટલે ભૂતકાળ, એટલે હિડ હર કબ્સ ઇન થિક બુશ. એના બચ્ચાને જે છે એ ઝાડીઓમાં સંતાડી દે છે. ઝાડી એટલે આપણને ખબર ને ઝાડી ઝાંખરાવાળું ઘાટ, જે ઝાંખરા હોય અંદર સંતાઈ જાય તો પણ કોઈ દેખાય નહીં એવી જગ્યા, અને ત્યાં એ થીક જે બુશ જે છે એમાં એને સંતાડી દે છે. ફોર્થ, what happened when the mother cheetahs left for a stream? જ્યારે મધર ચિતા જે છે એ ઝરણા તરફ ગઈ, સ્ટ્રીમ તરફ, સ્ટ્રીમ એનો સિમિલર વર્ડ છે બ્રુક, રીલ, એ તરફ ગઈ તો શું થયું? વોટ હેપન, શું ઘટના બની? તો આપણને ખબર છે શું બની હતી, કે ત્યાં જ એ જાય છે અને ઈદી જે છે એન્ટર થઈ જાય છે નેટ અને નેટ અને સ્પિયર લઈને. તો આન્સર તમે જુઓ અહીંયા, વેનથી તમે બનાવીએ તમે જુઓ ક્યાંથી શરૂ કર્યું છે આપણે, વેનથી શરૂ કરી. દેખો વેન ધ મધર ચિતા છે લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, આખું વાક્ય આપણે ત્યાં મૂક્યું, દેન અલ્પવિરામ મૂક્યું આપણે, આ ખાસ ધ્યાન રાખવાનું. હવે ઈદીની વાત કરીએ, શું કર્યું? જ્યારે ચિત્તા સ્ટ્રીમ તરફ ગયું, ઝરણા તરફ ગયું, ઈદી પિકઅપ હિઝ નેટ એન્ડ સ્પિયર, એને એનું નેટ એટલે કે જાળ અને જે ભાલો જે લીધો, એન્ડ રેન ઇનટુ ધ બુશ ટુ કેચ અ કબ્સ, અને જે કબ્સ જે છે બચ્ચા જે છે એ બચ્ચા જે ઝાડી તરફ છે એને પકડવા માટે દોડ્યો, એ ધસી ગયો એ તરફ. નંબર 5 પેરેગ્રાફ. જો મિત્રો જે પેરેગ્રાફ મેં તમને અસાઇનમેન્ટ આપ્યું છે એના કેટલાક ફકરા મેં લીધેલા છે, તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. They looked at him with their bright eye. દેખો જ્યારે જુએ છે ને તો આપણા બચ્ચા એને જુએ છે, એમની આંખો ચમકે છે. એ એટલા બધા ટુ યંગ, એટલા નાના હતા કે દોડી શકે એમ હતા નહીં. એટલે તરત જ ઈદી જે છે થ્રુ કરે છે, નેટ થ્રુ કરે છે, ફેંકે છે અને બંને બચ્ચાને પકડી લે છે. અને એને જરૂર હતી એકની જ, પણ જ્યારે એને બે મળતા હોય તો શું કરવાના લઈ લે. જ્યારે ચોકલેટ ડિસ્ટ્રીબ્યુટ થતી હોય અને એક એક દરેકને મળતી હોય, કોઈને બે આપે તો શું કરવા ના લે? લાવો સર, લઈ લઈશું અમે તો ચોકલેટ. તો એવી જ બાબત અહીંયા પણ એકની જગ્યાએ બે વસ્તુ મળતી હોય ને મફતમાં, એટલે આપણે લઈ લઈએ. જો બે ગુલાબ મળે શા માટે ના લઈ લઉં? અને એને ખેંચીને લેતા હોય છે, ઘસડીને લાવે છે અને એને એક મોટા બાસ્કેટના નીચે એને સંતાડી દે છે. આ જે પેરેગ્રાફ આપણને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો પ્રશ્ન છે આપણી પાસે, હાઉ મેની કપ્સ ડીડ ઈદી કેચ? કેટલા બચ્ચાને પકડ્યા? દેખો પેલો પ્રશ્ન હતો કેટલા બચ્ચા હતા, અને હવે કેટલા બચ્ચા પકડ્યા છે? વાય, શા માટે? ઈદી નીડેડ ઓનલી વન કપ, એને એક જ બચ્ચાની જરૂર હતી, પણ કેટલા લે છે? બટ હી કોટ 2 કપ્સ, એને બે બચ્ચા પકડ્યા. તમે ડાયરેક્ટ લખો તો આ રીતે બી લખી શકો, ઈદી કોટ 2 કપ્સ. શા માટે બે પકડ્યા? બીકોઝ હી થોટ, એ વિચાર્યું, એને થોટ એટલે વિચાર્યું, that it would be better to have 2 slave instead of 1, કે એક ગુલામ કરતા જો બે ગુલામ મારી પાસે હોય તો એ સૌથી બેસ્ટ હશે. એટલે એણે શું કર્યું? એકની જગ્યાએ બે બચ્ચાને લઈ લીધા. આ તો પેલા એના જેવું થયું ને, સોનાના ઈંડા મુકતી મરઘી જેવું છે. એક એક મળે છે તો લાઈને આજ તો બધા જ લઈ લો. તો એવું ના થાય ને, લોભ રાખવો નહીં. સેકન્ડ વન, અહીંયા પણ ખાસ એ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું છે. ડીડ ધ કબ્સ રન અવે? બચ્ચા ભાગી શક્યા હતા? ઓકે, ભાગી શક્યા તો કેમ? ના ભાગી શક્યા તો કેમ? વાય, શા માટે? તો કે ના ભાગી શક્યા હતા નહીં. તો તમે જુઓ ખાસ, તો જ્યારે
ઇન્ટ્રોગેટિવ એટલે કે યસનો ક્વેશ્ચન વાળું હોય તો ત્યાં આપણે યસ કે નો જ લખવાનું છે. પણ ઘણા બધા ફ્રેન્ડ શું કરે ગાઈઝ કે આખો પેરેગ્રાફ હોય ને એની લાઈન લખી નાખતા હોય છે, પણ અહીંયા આપણે યસ અથવા નો થી જ જવાબ આપવાનો છે, એનાથી સવિશેષ કંઈ આપવાનું નથી. શું કરવાનું? જ્યારે યસનો ક્વેશ્ચન વાળા પ્રશ્નો હોય તો આપણે ખાલી યસ કે નો જ જવાબ આપવાનો છે. ત્યાં આખું વાક્ય લખવાની જરૂર નથી. તો અહીંયા પણ તમે જુઓ, નથી તો આપણે નો લખ્યું છે. નો ધ કપ્સ, હવે તમે જુઓ નકાર છે ને એટલે મેં ડીડ લખ્યું છે. નો ધ કપ્સ ડીડ નોટ રન અવે, એ ભાગી શક્યા નહીં. બીકોઝ કારણ they were too young to run away, એ એટલા બધા નાના હતા કે ભાગી શકે એમ હતા નહીં. નાના બચ્ચા હોય ને એટલે ભાગી ના શકે વધારે. અને આપણે વાત કરી હતી TOO જે હોય એટલે કે નકારાત્મક અર્થ સૂચવતું હોય છે. એટલા નાના હતા કે ભાગી શક્યા નહીં. થર્ડ, હાઉ ડીડ ઈડી કેચ ધ ચીતાસ કપ, એને કેવી રીતે પકડ્યા, બચ્ચાઓને કેવી રીતે પકડ્યા? તો શું કરે છે ઈદીએ? શું કર્યું પકડવા માટે? વિચારો તો. એને નેટ નાખી અને બંને બચ્ચાઓને પકડી લીધા હતા. ઈદી થ્રુ, દેખો, અથવા કોર, ઈદી થ્રુ ધ નેટ ઓવર ધ કપ્સ, બચ્ચા ઉપર નેટ નાખે છે, ઝાડ નાખે છે. એન્ડ કોટ ધેમ અંડર બિગ બાસ્કેટ, અને એક મોટા જે બાસ્કેટ છે બાસ્કેટના નીચે એને પકડીને એને સંતાડી દે છે. થર્ડ વન. ધેન ફોર્થ, where did he hide the cubs? દેખો ઉપરનો જે જવાબ છે ને એ જ આમાં આપણને મળી ગયો છે. એટલે ઘણા બધા પ્રશ્નો એવા છે, એમાં ઘણા મેં નથી આપ્યા, પણ એવા એક સાથે રિલેટેડ હોય છે પ્રશ્નો. કે આન્સર હોય એટલે એનો આન્સર બી એ નહીં થતું, પણ ત્યાં મોટો હશે તો તેમાંથી નાનો. ધારો કે અહીંયા આપણે બનાવ્યું where did he hide the cubs, દેખો did આવ્યું એટલે hide. તો હવે ક્યાં સંતાડ્યા હતા એને? તો he એટલે ઈદી, hid, દેખો ઈ નીકળી ગયું છે. the cubs under a big basket, એક મોટા બાસ્કેટની નીચે એને સંતાડે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ મધર ચિતાઝ રિટર્ન, ત્યાંથી મધર ચિતા જે પાણી પીવા ગઈ હતી સ્ટ્રીમે એ પાછી ફરે છે. બટ શી ડીડ નોટ સી હર કબ્સ, એને એના બચ્ચાને જોયા નહીં, જોઈ એને મળ્યા નહીં. એ આજુબાજુ જોવે છે. શરૂઆતમાં એંગ્રી થઈ જાય છે, ગુસ્સે થાય છે અને એ જમ્પિંગ કરે છે, કૂદે છે. આજુબાજુ સ્નીફ કરે છે, સ્નીફ કરવું એટલે સૂંઘે છે. બટ છેવટે એને પ્રશ્ન, એના જે બચ્ચા જે છે એને મળ્યા નહીં. અને એને પછી રડવાનું શરૂ કર્યું. એ ગમગીન થઈ ગઈ અને એને રડવાની શરૂઆત કરી. એ રડતી જ રહી until her tears made dark stain on her cheek. એના જે ગાલ જે છે, ગાલ ઉપર એ રડવાના આંસુઓના ડાઘ ના પડ્યા ત્યાં સુધી એને રડવાનું ચાલુ રાખ્યું. સાંજ પડી ગઈ, સતત રડતી જ હતી. આવો એક પેરેગ્રાફ છે, એના ઉપરથી આપણે પ્રશ્નોનો જવાબો. What was the mother cheetah's reaction when she found her cubs missing? જ્યારે એને બચ્ચા, દેખો મધર ચિતાઝ રિએક્શન શું હતું? when she found her cubs missing, એને જોયું કે એના બચ્ચા મિસિંગ છે, ગુમ થયેલા છે, ખોવાયેલા છે. તો એનું રિએક્શન શું હતું? તો શું રિએક્શન હતું? ગુસ્સે થઈ જાય છે અને કૂદકા મારે છે. દેખો હવે આ વાક્યને આપણે આન્સર કેવી રીતે બનાવે છે? વેન સી એટલે કોણ? મધર ચિત્તા. દેખો અહીંયા વેન થી શરૂઆત કર્યું. અગાઉ પણ એક પ્રશ્ન ગયો, પણ સી એટલે અહીંયા મધર ચિત્તાની વાત કરી, એટલે આપણે સી ની જગ્યાએ મધર ચિત્તા લખ્યું. વેન ધ મધર ચિત્તા ફાઉન્ડ હર કબ્સ, એ એના જે બચ્ચા જે છે એને એ જોવે છે. ધેન એ મિસિંગ એને લાગે એના બચ્ચા. સી બીકમ એંગ્રી એન્ડ જમ્પ વાઇલ્ડલી, અને ત્યાં શું કરે છે? જમ્પ કરે છે ગુસ્સેથી, જંગલ એકદમ ગાંડાની રીતે. કોઈ પણ હોય ને ત્યારે પોતાના બાળકો આગા પાછા થાય તો બધાને ટેન્શન હોય. તો અહીંયા પણ એ માતા જે છે ને, એટલે તો માતાનું સ્વરૂપ તો આપણને ખબર છે મિત્રો. નંબર 2,
વોટ હેપન ટુ ધ મધર ચિતાઝ એટ લાસ્ટ, અને છેલ્લે એવી શું ઘટના બની, મધર ચિતાઝ એટ લાસ્ટ છેલ્લે શું બની ગયું એમ. એટ લાસ્ટ મધર ચિતાઝ વોઝ સો સેડ, એટલી દુઃખી થઈ ગઈ, that she began, એને શરૂઆત કરી દીધી હતી, crying, and she cried till the next evening, કે જે બીજા દિવસની જે સાંજ સુધી એ રડે જ છે, રડે છે. ઓકે, બચ્ચા નામ પડ્યા ને એટલા માટે. વોટ હેપન, દેખો ફરીથી એ જ પ્રશ્ન છે, એ અલગ અલગ રીતે આપણે એને પૂછ્યો છે. વોટ હેપન એઝ અ રિઝલ્ટ ઓફ ધ મધર ચિતાઝ કન્ટિન્યુ વીપિંગ, અને એ સતત જે રડતી રહી, વોટ હેપન શું બન્યું, એઝ અ રિઝલ્ટ પરિણામ ઓફ ધ મધર ચિતાઝ કન્ટિન્યુ વીપિંગ, એ સતત રડતી રહી, કન્ટિન્યુ સતત, વીપિંગ એટલે રડવું, સતત રડતી રહી એટલે શું પરિણામ થયું, શું મળ્યું, તો આપણને ખબર છે શું થઈ ગયું, ડાઘા પડી ગયા હતા. તો એઝ અ રિઝલ્ટ ઓફ મધર ચિતાઝ, દેખો કન્ટિન્યુ વીપિંગ, સતત રડવાને કારણે, ધેર અપિયર ડાર્ક સ્ટેન, સ્ટેન એટલે ડાઘા, ઓન હર ચીક, જે અહીંયા દેખો ચીક્સ નું સ્પેલિંગ CHEEK આવે છે, પણ સી થઈ ગયો છે, તો ત્યાં શું થયું છે, એને જે ચીક્સ, જે એના જે ગાલ જે છે, એ ગાલ ઉપર એ રડવાને કારણે ત્યાં ડાઘા પડી ગયા છે. નાઉ 7 when, અને જ્યારે રડતી જ હતી ત્યારે આ જે વસ્તુ જે છે, એ જે હોશિયાર, ચતુર, વાઇઝ મેન સાનો જે છે એ સાંભળે છે, એને જોયું ક્યાંક ચોક્કસ આને કોઈ એના બચ્ચા જે છે એ મિસિંગ થયા છે, કોઈ તકલીફ થઈ છે એટલે રડી છે, અને સર્ચ કર્યું તો એ બચ્ચા મળ્યા, એને ક્યાંથી મળ્યા, કે આ ચોક્કસ ઈદીનો જ વિચાર હશે, અને આ ઈદીનું જ હશે, આ ઈદીનું જ કામ હશે, એટલે એના ઉપર ગુસ્સે થઈ જાય છે. એ એની ઝૂંપડી તરફ દોડે છે, રસ કરે છે, એન્ડ શાઉટેડ, બૂમ પાડે છે, શું કહે છે, ઈદી આઈ હેટ યુ. કેમ, એવરીબડી, દરેક જણ, કારણ કે તું લેજી છે, તું આળસુ છે, એન્ડ વીક, તું દુષ્ટ છે. અને આપણને ખબર છે કે હન્ટર જે છે એને હન્ટ કરવું જોઈએ પોતાની સ્કિલના આધારે, પોતાની સ્ટ્રેન્થના આધારે, પોતાની તાકાત અને સ્કિલ, હોશિયારીથી એને શિકાર કરવો જોઈએ. ત્યારે તું એક આળસુ છે, તું એક ચોર છે, તે આપણા જે નિયમો જે છે તોડ્યા છે, અને આખા સમાજને તે અપમાનિત કર્યો છે. હવે આખા સમાજને જ્યારે અપમાનિત વાત કરી છે, તો તરત જ ત્યાં શું કહે છે, તો એના ફકરાનો જે આન્સર, જે ગુજરાતી થયું એના તે આન્સરની જ્યારે વાત કરીએ આપણે, તો નંબર 1, વાય ડીડ સાનો ગેટ એંગ્રી વિથ ઈદી, એ શા માટે સાનો જે છે, જે વાઇઝ મેન છે, એ ઈદીથી ગુસ્સે થયો હતો, શા માટે, કારણ આપો. તો દેખો અહીંયા આપણે અગાઉ પણ ચર્ચા કરી એમ, તો સાનો વોઝ એંગ્રી અથવા ગોટ એંગ્રી વિથ ઈદી, ત્યાંથી ભાઈ બીકોઝ શરૂઆત કરી, બીકોઝ હી વોઝ વીક, હી એટલે કોણ, ઈદી, એ વીક છે, દુષ્ટ છે, એન્ડ લેઝી, એ આળસુ છે, એન્ડ she had broken the rules of their tribe, એને એના જે સમાજ જે છે એના જે નિયમો જે છે એને તોડ્યા છે, એટલે એને ગુસ્સો આવ્યો છે. and brought dishonor to the whole tribe, અને આખા સમાજને એને અપમાનિત કર્યો છે. શું કર્યો છે, એને આખા સમાજને અપમાનિત કરી નાખ્યો છે, એટલે એના ઉપર ગુસ્સો આવ્યો હતો. ફ્રેન્ડ, આપણે આ ક્વેશ્ચન આન્સર જે કરી રહ્યા છે તમારે એને વ્યવસ્થિત કરવાનું છે, તૈયાર કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન અકોર્ડિંગ થી આપણે પૂછ્યો છે, અકોર્ડિંગ ટુ સાનો વોટ મસ્ટ અ હન્ટર ડુ, સાનોના અકોર્ડિંગ, અકોર્ડિંગ એટલે મત પ્રમાણે, મત મુજબ, વોટ મસ્ટ અ હન્ટર ડુ,
હન્ટરે શું કરવું જોઈએ, શિકારીએ શું કરવું જ જોઈએ એમ, કમ્પલસરી શું કરવું જોઈએ એમ. આન્સર અકોર્ડિંગ ટુ સાન્નોના મત મુજબ a hunter must hunt with his own strength and skill. શિકારીએ પોતાની તાકાતથી અને પોતાની બુદ્ધિથી હોશિયારીથી શિકાર કરવો જોઈએ, ચોરી કરવી જોઈએ નહીં. ચોરી કોણે કરી હતી? ઈદીએ. એવું કરવું જોઈએ નહીં. થર્ડ, what will hunters do with ઈદી? આજે ઈદી જોડે આ શિકારીઓએ શું કર્યું? હન્ટર્સ હવે શું કરશે એમ? કારણ કે ભેગા થયા, અપમાનિત કર્યો છે સમાજને, તો હવે કંઈક તો પગલા લેવા પડશે ને. તો હવે શું કરશે? તો ઓલ ધ હન્ટર, દેખો હન્ટર વિલ ડુ, શું કર્યું એટલે વિલ ભવિષ્યકાળ, હેટ ઈદી, દરેક જણ એ ઈદીને તિરસ્કારે છે, એન્ડ ડ્રાઈવ હિમ આઉટ ઓફ ફ્રોમ ધેર ટ્રાઇબ, એને એના સમાજમાંથી એને દૂર કરે છે કે તે ખરાબ કાર્ય કર્યું છે, તારે આવું કાર્ય કરવું જોઈએ નહીં. એટલે હવે તું સમાજની બહાર. આપણે પણ હોય ને સોસાયટીમાં, આપણા જે સમાજ કંઈ બી કંઈ ગુનો કર્યો સમાજના લીધે, સમાજ એ આપણને શું કરે છે? બહાર કરી દે છે, જેને આપણે નાત બહાર કહેતા હોઈએ છીએ. વાય અકોર્ડિંગ ટુ સાનો વુડ ટ્રાઇબ્સમેન હેટ ઈદી? શા માટે એ લોકો એને તિરસ્કાર્યા છે? અકોર્ડિંગ સાનો વુડ ટ્રાઇબ્સમેન હેટ ઈદી, ઈદીને શા માટે તિરસ્કારે છે? તો અકોર્ડિંગ સાનોના મત મુજબ ધ ટ્રાઇબ્સમેન વુડ હેટ ઈદી, અને ઈદીને તિરસ્કારે છે બીકોઝ, દેખો વાયથી પ્રશ્ન પૂછ્યો ને, એટલે બીકોઝ હી વોઝ વેરી લેઝી, ઈદી ખૂબ જ આળસુ હતો, વીક હતો, દુષ્ટ હતો, એન્ડ હી હેડ સ્ટોલન ધ કબ્સ લાઈક અ થીફ, એક ચોરની માફક એને બચ્ચાઓને ચોર્યા છે, એટલા માટે એ એને તરફ તિરસ્કારે છે. નાઉ ધ લાસ્ટ પેરેગ્રાફ, હેબિટ્સ એટલે કે એની જે ટેવ. તો ચિત્તાસની ફેક્ટ અબાઉટ જે ચિત્તાસ વિશે હતું એમાંનો એક પેરેગ્રાફ છે આપણી પાસે. આ પણ એક વખત એક્ઝામમાં પૂછાયેલો છે. તો સૌથી ફાસ્ટેસ્ટ છે, એની સ્પીડ છે 100 કિલોમીટર પર અવર્સની સ્પીડ છે. એ મેન્ટેન જે છે એ લોંગ સમય સુધી રાખી દોડે છે ખરો, કલાકના 100 કિલોમીટર, પણ સ્પીડ પણ એ વધારે દોડી નથી શકતો, કલાક નથી દોડી શકતો, અડધો કલાક પણ નથી દોડી શકતો. એ 10-15 મિનિટ પણ દોડવું તો ના દોડી શકે. અને કેટલીક વખતે અહીંયા આપણે થોડું ક્વેર કરવાની છે, 15 મીટર્સને જે લોંગ જમ્પ છે એ મારી શકે છે. સિક્રી એ પાછળ શિકારી જે પ્રે PREY પ્રે એટલે શિકાર, એની પાછળ ધીરે 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 જાય છે, અચાનક કૂદકો મારીને એને પકડી લે છે. બીજું, એનો જે ખોરાક છે પ્રિઝર્વ નથી કરતો, સંગ્રહ નથી કરતો, અને એને કારણે ઘણી વખતે એના બચ્ચાઓ જે છે એ યંગ ચિત્તાને કારણે મૃત્યુ પામ્યા છે. કારણ કે શિકાર રોજ ના મળે કે સવાર પડ્યું ને ચલો આવી જાઓ મારો શિકાર કરેલો, એવું હોય નહીં ને. અને સોલિટરી ક્રિએચર છે, એકલવાયુ પ્રાણી છે, એ કોઈ દિવસ ગ્રુપમાં નહીં રહે. જેમ સિંહ તમે જોજો તો સિંહનું આખું ટોળું હશે, પણ તમને ચિત્તાનું ટોળું લગભગ બહુ નહીં જોવા મળે, ક્યાંક કોઈ વખત મળી જાય ખાલી, પણ તમને એ બધા એકલવાયા હોય છે, એકલા જ રહેતા હોય છે, એ ગ્રુપમાં નથી રહેતા. અને છેવટે એ સેપરેટ થઈ જાય, જેવું જ બચ્ચું જે છે એ મોટું થાય છે, મેચ્યોર થાય ને એ સેપરેટ થઈ જાય છે, અલગ થઈ જાય છે. હાઉ ફાર કેન ચિત્તાસ લીવ? દેખો અહીંયા પ્રશ્ન તો પૂછ્યો જ છે આપણે, તો અહીંયા પેરેગ્રાફમાં 25 છે એટલે આપણે 25 લખીશું. આન્સર, અ ચિત્તાસ કેન ટેક અપ લીપ એઝ લોંગ એઝ 25 મીટર. એ કેટલો, દેખો કેટલો ફાર, કેટલે દૂર સુધી, ફાર, હાઉ ફાર, હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ એટલે જથ્થો બતાવે, એમ હાઉ ફાર છે એટલે કેટલે દૂર સુધી એ કૂદકો મારી શકે છે. તો ચિત્તા કેન
ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. 25 મીટર સુધી એ કૂદકો લગાવી શકે છે. સેકન્ડ વન, હાઉ ડઝ ધ ચીતા સ્કિલ ઇટ્સ પ્રે. એનો જે શિકાર હોય ને એને કેવી રીતે મારે છે? હાઉ, કેવી રીતે? તો શું કરે ચિત્તા? પાછળ ધીરેથી સરકીને જાય છે અને કૂદકો મારીને એને પકડી લે છે. તો ચિત્તા ક્રિપ, દેખો અહીંયા ડ છે, વર્તમાન કાળ છે આપણે, ને વર્તમાન કાળ છે ને તો અહીં દેખો ચિત્તા એટલે અહીંયા આપણી પાસે શું હતું? ક્રિપ. તો ક્રિપ્સ એસ લગાવ્યો છે. ક્રિપ્સ એટલે સરકવું, ક્રાઉડ. ચિત્તા સાયલેન્ટલી, ક્રિપ સાયલેન્ટલી ધીરેથી સરકે છે બિહાઇન્ડ ધ પ્રે, જે કંઈ શિકાર હોય એની પાછળ, એન્ડ ધેન લિપ્સ, દેખો કૂદકો, લેફ્ટ નથી, લિપ્સ, વર્તમાન કાળની વાત થઈ રહી છે, લિપ્સ અપ ટુ કેચ ઇટ, અને એના પર કૂદકો મારીને એને પકડી લે. કારણ કે એ તો રોજની ક્રિયા છે ને, અત્યારે એની આપણે જનરલી વાત કરી રહ્યા છીએ આપણે. લાસ્ટ વન, વાય ડુ કબ્સ એન્ડ યંગ ચિત્તા સમટાઈમ ડાય. ઘણી વખતે નાના બચ્ચા, વાય, શા માટે? બચ્ચા જે છે કે યુવાન, નાના જે એકદમ બચ્ચા બી નહીં કે યુવાન બી ના થયા, વચ્ચે ટીનેજર ટાઈપ આપણા, એ કેમ મરી જાય છે કેટલી વખતે? તો આપણને ખબર છે ખોરાક સંગ્રહ કરતા નથી, ઓકે, અને રોજ શિકાર મળે નહીં, તો એને કારણે મૃત્યુ પામવાની સંભાવનાઓ વધુ છે. The cheetah does not preserve its prey. કારણ કે એનો જે ખોરાક જે છે પ્રિઝર્વ કરતા નથી, સંગ્રહ કરતા નથી. And so if it does not get a prey, અને જ્યારે એને શિકાર નહીં મળે, જો એને શિકાર નહીં મળે, the cubs and the young cheetahs sometime die, અને જો શિકાર એને નહીં મળે તો એ બચ્ચા અને જે યુવાન જે કંઈ જે ચિત્તા જે છે એ શું થઈ છે? મૃત્યુ પામશે. એટલે અહીંયા સંગ્રહ, તમે જો દરેક બીજા પ્રાણીઓ જે સંગ્રહ કરે છે, તમે આપણા ગલી કે સોસાયટીનું કૂતરું પણ તમે જો, ડોગ્સ પણ તમે જોઈ લેજો, કંઈ બી ખોરાક લીધો ને લઈને પછી એ ખાઈને પછી થોડું સંતાડી દેશે, ક્યાંય ખાડો કરશે ને ગમે તે, ત્યારે આ એવું કંઈ કરતા નથી, એને કારણે મૃત્યુ પામે છે. તો આ રીતે આપણે ક્વેશ્ચન આન્સર જે છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. સ્પેશિયલ આના માટે લેક્ચર લીધું છે આપણે, કે પ્રશ્નોના જવાબ કેવી રીતે બને છે એ ખાસ જોવાનું છે તમારે. આપણે દરેક એક લેસનનું એક આવું લેક્ચર લઈશું જેથી કરીને તમને ખબર પડે કે પ્રશ્નો કેવી રીતે બને, પ્રશ્નોના જવાબ કેવી રીતે બને છે. તો હવે નેક્સ્ટમાં આપણે મળીશું. ટાટા, બાય બાય, ટેક કેર. ઓકે, જ્યારે નેક્સ્ટ લેક્ચર હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે એની ચર્ચા અહીંયા કરવાના છીએ. થેન્ક યુ, બાય.